હાય, ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગજો તીર્થના દાદીને જતા દર્શન કરવા અમારા કુળદેવી માએ ચાવણમાએ નાળિયેર ચડાવીને લાયા એટલે હું પ્રસાદી કાઢું જો પછી ટુકડા કરું ચપ્પા નેના અને ને સરી બરી નહીં કાઢવા માટે એટલે ને પારો પારા કાઢું આ કાચલી ફોડી નાખું એટલે ને ટોકરું ને કરશે આ ટુકડા કરતા મસ્ત પ્રસાદી પછી બધા વેકવાની અને અમારે તેથી જો તૂટી ફૂટી ચમચીમાં ભરણ પછી ખાયો તો તમે વિડીયો બન્યા રહેજો. હું પ્રસાદીના ટુકડા કરી દઉં. કાચલી ફોડું હવે નાના ટુકડા કરું પ્રસાદી વેકવા માટે. હા શીખું લાય કાપી આલું જો ગઈશ ટુકડા કર્યા જો તીત બીજી કાચલી લઈને બેઠો અને હું એને કાચલીમાં તીતના કાઢી આલું પછી બધી પ્રસાદી ભેગી કરીને વેકવાની હ લાય શું લઈને જોયો ગઈશ જો તીતના પપ્પાને ચા નાસ્તો બનાવીને આપ્યો પાણી બોટલ આલું અને બાકી પાલોદર જ્યાં હતા અહીંથી ટ્રેન લાવી તમને બતાવું. તીતા પપ્પા ચા નાસ્તો કરી તીતની ટ્રેન જો જઈ તીત હાલ લાવે તે ટ્રેન જો તીથે તો ટ્રેન ચો નાખી દીધી જગસ ટ્રેન તીથે પાલોદર પૌવા ખાતા હતા નતા નક્કી જ્યાં પાલોદર જાય ને તારા પૌવા ખાઈને આવે રવિવારે હોય ને સવારે જા તીત ગઈ જાય ટ્રેન લઈને. તીતના પપ્પા કરશી ચા નાસ્તો જો પૂરીઓ હી ચા ખીચડી વંગારેલી લા પાટો બનાવી આલું ગોળ ગોળ્યા ગોળ ગોળ પાટો બનાવી આલું રેલનો રેલવેનો પાટો બનાવી આલું જો ગાઈસ મેં રેલવેનો પાટો બનાવવાનું ચાલુ કરી દીધું. અલગ અલગ ही બધા પાટા એટલે જોઈન્ટ કરી દઉં ભેગા પછી ગોળ પાટો બનશે રેલવેનો. પછી એના પર રેલવે ચલાવવાની. જો ગાઈસ પાટો બનાવી દીધું રેલવેનો. હવે તીથા ટ્રેન ચલાવશે નહીં ટ્રેન રેલવે ચલાવશે એક બાર નાખી દીધો ડબ્બો. હડો તીત બનાવો આટલા જોઈન્ટ કરતા પણ આટલા આની હું કરી લઈ તીત કેમ હું બનાવું એ તો ટ્રેન બનાવી દીધી. તીરી ભોય નહીં આટલા આટલા પાટા ઉપર એટલે ચલા પાટા ઉપર ટ્રેન. જો ગાઈસ અમારા તીથની રેલવે નવી લાયા એક તો અવાજ કેટલા દિવસ રહે એ તો ખબર નહીં જેમ કે તીથ તો તોડી જ નાખે એટલે તીથના ના રહ. જો તીથની રેલવે ડબ્બો તો ઊંધો થઈ ગયો. તીથની રેલવે બહુ મસ્ત રેલવે તીથના તો હારી ગમી. જો ગાઈસ અમાર તીથ હેડે પપ્પા હંગાતી ઊંધો બેસી ગયો પકડવા દેતો નહીં. હા ના મમ્માર પેટ નહીં દુખાતું તો ઈનો લાઈન બધી પીજીએ નાકા જો એકાંત સેવા ભાઈ ગાઈસ આજે અમારે બનાવવાના છોલે ભટુરે અને કેરી રસ બનાવ્યો હો. જો છોલે ભટુરે બનાવવા માટે હું બેઠી હું. ડુંગળી સમારીએ મરચાં ટોમેટાને સમારી દઉં લસણને ફોલી દઉં પછી હું છોલે ભટુરે બનાવું તો બતાવ્યો. આ બધાની ગ્રેવી બનાવી દઈએ. પછી ગાઈસ જો ડુંગળી લસણ ટામેટાં આદુ હન મરચાંની બધાની પેસ્ટ બનાવી દઉં હું. પછી છોલે ભટુરે બનાવું. જો ગાઈસ આદુ લસણની પેસ્ટ બનાવી દીધી અને હવે ડુંગળીની પેસ્ટ બનાવી દઉં. ગ્રેવી
જો ડુંગળીની ગ્રેવી બની જાય અને હવે ટોમેટાની ગ્રેવી બને બધું બનાવી દઉં. ગેસ જો મેં છોલે બનાવવાનું ચાલુ કર્યું. તેલ મૂકી દીધું ગરમ કરવા અને તેલ થઈ જાય એટલે અંદર નાખું જીરું. જીરું તમારે જેટલું નાખવું એટલું તમે નાખી શકો. હવે નાખી દો અંદર લસણ. જો જો ગઈશ હવે હું નાખું અંદર હિંગ. લસણ થઈ જાય અંદર મરચાની આદુની પેસ્ટ નાખવાની. જો થઈ ગયો લસણ તો થઈ ગયું. હવે હું અંદર પેસ્ટ નાખી દઉં મિક્સ કરી દઉં. જો ગઈશ ચણા બાફી દીધા એ રાતે પલાળી મૂક્યા હતા એટલે જો હવે આદુ લસણની પેસ્ટ તો થઈ જાય. હવે નાખી દઉં ડુંગળીની ગ્રેવી. જો નાખી દીધી ડુંગળીની ગ્રેવી. આ બધું મિક્સ કરી દઉં મસ્ત. પછી અંદર મસાલા નાખવાના તમે બતાવ્યું. પછી ટોમેટાની ગ્રેવી નાખવાની. જો ટોમેટાની ગ્રેવી ગાઈસ જો ડુંગળીની ગ્રેવી થઈ ગઈ. હવે નાખી દઉં ટોમેટાની ગ્રેવી અને અંદર બધું મિક્સ કરી દઉં. પછી મસાલા નાખી દઉં બધા. જો જો ચણા બફાઈ જાય ને હવે થાય ને હવે હું નાખું મસાલા. ગેસ જો હું અંદર નાખી દઉં હળદર. હવે નાખી દઉં મીઠું, ધોળા જીરું પાવડર, ગરમ મસાલો, શાકનો મસાલો. જો અને હવે નાખી દઉં મરચું. જો ગઈશ મરચું નાખી દઉં. આ બધું મિક્સ કરી દઉં. જો મસાલા જો ગઈશ મસાલા મિક્સ કરી દીધા અને હવે નાખવાના ચણા. બધું મિક્સ કરી દઉં. જો ગઈશ હું હવે નાખી દઉં અંદર ચણા. એટલામાં છોલે ભટુરે તૈયાર થઈ જાય. છોલે પછી પૂરી બનાવવાની બાકી હજુ તો. ગેસ જો છોલે તૈયાર થઈ ગયા. શું મસ્ત સ્મેલ આવે અંદરથી. જો જો ગઈશ અમારા છોલે તો તૈયાર થઈ ગયા. હવે પૂરી બનાવવાની બાકી છે. હું તમને બતાવ્યા તો વિડીયો બનાવી રહેજો. ગેસ જો છોલે બની ગયું તૈયાર અને તેલે ગરમ થઈ ગયું. હવે હું બનાવી દઉં પૂરી. જો ગઈશ પૂરી બનવા ચાલુ ભટુરે. જો ગઈશ અમારી તો છોલે ભટુરે રસ ખાવા બેસ્યા. જો તીથું ખોઈ મમ કેરી રસે ઘેર જ બનાવે તો. જો હજુ તો બનાવવાનું ચાલુ એમાં પૂરી તો. હા જો ગઈશ હું પૂરી તરું. ભટુરે તો નહીં પણ ભટુરે જેવી પૂરી બનાવી છે ઘેર ખાવા માટે. ભટુરે તો બહુ મોટા આવી મેદાના લોટના. જો અમે હવે ખાવા લઈ ગયા છોલે ભટુરે. જો છોલે ભટુરે પૂરી રસ. જો મેં રસા ઘરે જ બનાવ્યો તો હું ટેસ્ટ કરીને બતાવું છું. બનાવ્યો બહુ મસ્ત રસ બન્યો ઘેર. છોલે ભટુરે બહુ મસ્ત. ગેસ તીથા દાદી જોઈએ ને પીયા ઠેલો પેલો ભર્યો. નવાઈ રહ્યા બેન સાત થઈ. જો કેરીને લીધું.
જો ગઈ તીથના દાદી તો હેડે